જિલ્લામાં 7 દિવસના નમો સ્વચ્છતા અભિયાનનો પ્રારંભ મેડિકલ કોલેજમાં મુખ્યમંત્રીનો લાઈવ કાર્યક્રમ યોજાયો। હિંમતનગરમાં આવેલ GMERS મેડિકલ કોલેજ તેમજ સિવિલમાં આજથી 7 દિવસ સુધી નમો સ્વચ્છતા અભિયાન ચાલશે, જેનો પ્રારંભ કલેક્ટરની ઉપસ્થિતિમાં કર્યો હતો। આ પ્રસંગે અધિકારીઓ, પદાધિકારીઓ, તબીબો, નર્સિંગ સ્ટાફ અને મેડિકલ કોલેજના વિદ્યાર્થીઓ હાજર હતા। 1 જુલાઈથી 7 જુલાઈ 7 દિવસ નમો સ્વચ્છતા અભિયાન અંતર્ગત જિલ્લામાં આરોગ્ય વિભાગની PSC, CSC, સિવિલ હોસ્પિટલ સહિતના વિવિધ કચેરીઓ અને જાહેર સ્થળોએ સ્વચ્છતા કાર્ય કરવામાં આવશે। ત્યારે આ અભિયાનનો બુધવારે હિંમતનગરની મેડિકલ કોલેજના ગ્રાઉન્ડ ફ્લોરમાં લેક્ચર હોલ 1 અને 2 માં સ્વચ્છ હોસ્પિટલ અને સ્વચ્છ સમાજ અંતર્ગત જિલ્લા કલેક્ટર લલિત નારાયણ સિંઘ સાધુ, જિલ્લા વિકાસ અધિકારી HP પટેલ, જિલ્લા આરોગ્ય અધિકારી ડોક્ટર રાજ સુતરિયા, સિવિલ હોસ્પિટલના મેડિકલ સુપ્રિન્ટેન્ડન્ટ ડોક્ટર આશિષ કટારકર, RMO ડોક્ટર વિપુલ જાની, મેડિકલ કોલેજના ડીન ડોક્ટર રાજેશ આસ્તિક, હિંમતનગર નગરપાલિકાના પ્રમુખ અરુણાબેન કડિયા, ઉપપ્રમુખ ગોપાલસિંહ રાઠોડ, તાલુકા પંચાયત પ્રમુખ નરેશભાઈ પરમાર સહિત જિલ્લા અને તાલુકા ભાજપ સંગઠનના હોદ્દેદારોના હસ્તે દીપ પ્રાગટ્ય કરી નમો સ્વચ્છતા અભિયાનનો જિલ્લામાં પ્રારંભ કરાવ્યો। ત્યારબાદ ગાંધીનગરથી મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં નમો સ્વચ્છતા અભિયાનનો લાઈવ કાર્યક્રમ 2 લેક્ચર હોલમાં અધિકારી, પદાધિકારીઓ અને મેડિકલ વિભાગના ડિપાર્ટમેન્ટના HOD, વિદ્યાર્થીઓ તેમજ નર્સિંગ સ્ટાફ વગેરે જોડાયા હતા। રિપોર્ટર ઋષિ નાયક,